નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં સૌથી મોટા સમાચારથી સમાચારની શરૂઆત કરવી છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે હવે એ સમાચાર મળી રહ્યા છે કે આયાતુલ્લા ખામેનીનું મોત નીપજ્યું છે। ખામેનીના મોત પર ઈરાની મીડિયાએ પુષ્ટિ કરી દીધી છે। ટ્રમ્પ અને નેતન્યાહુના દાવા બાદ હવે ઈરાને પણ પુષ્ટિ કરી દીધી છે। સુપ્રીમોના મોત પર ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। ઈરાન સરકાર દ્વારા દેશમાં 7 દિવસની જાહેર રજા પણ કરવામાં આવી છે। અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ખામેનીનું મોત થયાનો હવે ઈરાની મીડિયાએ પણ દાવો કર્યો છે। તહેરાનમાં સુપ્રીમોના નિવાસસ્થાન પર મોટો હુમલો થયો હતો। ખામેનીના મોત બાદ મધ્ય પૂર્વમાં યુદ્ધના ભયાનક એંધાણ વર્તાઈ રહ્યા છે। ઈરાની સેના હાઈ એલર્ટ પર છે। વળતા પ્રહારની પણ ધમકી આપવામાં આવી છે। રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા વળતા પ્રહારની ધમકી આપવામાં આવી છે। ઈરાનની સુરક્ષા પરિષદે ઇમરજન્સી બેઠક બોલાવી છે, એટલે કે એક બાદ એક હુમલા થઈ રહ્યા છે। ઈરાનની સુરક્ષા પરિષદે હવે ઇમરજન્સી બેઠક બોલાવી છે। વળતો પ્રહાર કરવામાં આવશે અને હવે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાના આ યુદ્ધમાં વર્લ્ડ વોર 3ના એંધાણ જે છે તે વર્તાઈ રહ્યા છે। મિડલ ઈસ્ટ પર મહાવિનાશના સંકટો તોડાઈ રહ્યા છે અને ટ્રમ્પ નેતન્યાહુએ ગઈકાલથી જ દાવા કર્યા હતા ખામેનીના મોત પર। હવે ઈરાને પણ આ મોતની પુષ્ટિ કરી દીધી છે। આવનારો સમય છે એ આશા રાખીએ કે વિશ્વ માટે અને ઈરાન લોકો માટે પણ સારા સમાચાર લઈને આવે, જેમાં ઈરાનના લોકોનું થતું દમન અટકે, ત્યાં લોકપ્રતિનિધિ દ્વારા ચૂંટાયેલી સરકાર કે એવું કંઈ બને, એમના ઉપર લદાયેલા પ્રતિબંધો હટવાના કારણે ક્રૂડ ઓઇલ આ તે બાકી બધી મૂવમેન્ટ્સ સરળ બને, ટ્રેડ એન્ડ કોમર્સ સરળ બને। ભારતના પણ કેટલાક પ્રોજેક્ટ્સ જેમ કે ચાબહાર બંદરગાહનો પ્રોજેક્ટ છે જે અટકેલો છે, કે જે તકલીફમાં છે, એ વધારે સોલ્વ થાય, સપ્લાય રૂટ વધુ સારા થાય, ટ્રેડ એન્ડ કોમર્સની આપલે વધારે થાય અને સૌથી વધારે ભારત જે એક નેચરલ ગેસની પાઇપલાઇન જે થોડી દરિયાની અંદરથી અને જમીન ઉપરથી આવવાની હતી, જેનાથી ભારતને સીધો સરળ રીતે નેચરલ ગેસ મળતો થાય, આ બધા અટકાયેલા પ્રોજેક્ટો ફરી પાછા શરૂ થાય અને લોકો જે અત્યારે ખુશી મનાવી રહ્યા છે, કદાચ ઉન્માદની ખુશી છે, પણ લાંબા ગાળાની ખુશી પણ ઈરાની લોકો મનાવે એવો સમય આવે, તેની અપેક્ષા ઈરાન અને આખા વિશ્વએ કરવી જોઈએ। તો ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે એક બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે। હવે તો ખામેનીના મોતની પણ ઈરાને પુષ્ટિ કરી દીધી છે। ઈરાન પર હુમલાને લઈને ઇઝરાયલે દાવો કર્યો છે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો આ છે। સેન્ટ્રલ અને વેસ્ટ ઈરાનમાં મોટો હુમલો કરવાનો દાવો ઇઝરાયલે કર્યો છે। 500થી વધુ ઠેકાણાને નિશાન બનાવ્યાનો ઇઝરાયલે દાવો કરી દીધો છે। 200થી વધુ વિમાનની મદદથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો ઇઝરાયલે કર્યો છે, એટલે કે સૌથી મોટો અત્યાર સુધીનો આ હુમલો કરવામાં આવ્યો છે તેવો દાવો ઇઝરાયલે કર્યો છે। તો ઈરાન પર હુમલાને લઈને એક બાદ એક દાવાઓ થઈ રહ્યા છે અને ઇઝરાયલે હવે સૌથી મોટો આ દાવો કર્યો છે કે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે। ગઈકાલથી જ આ હુમલા શરૂ થઈ ગયા છે, પરંતુ અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો થયો છે કે જેમાં સેન્ટ્રલ અને વેસ્ટ ઈરાનમાં મોટો હુમલો કરવામાં આવ્યો છે। 500થી વધુ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે, સાથે સાથે 200થી વધુ વિમાનની મદદથી આ હુમલો કરવામાં આવ્યો છે। તો ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીના મોતને ગણાવ્યો છે આતંકનો અંત। વિશ્વ હવે પહેલા કરતા પણ વધુ સુરક્ષિત છે તેવું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે। નેતન્યાહુએ કહ્યું છે કે ઇઝરાયલના દુશ્મનોનું પરિણામ આવું જ આવશે। રશિયાએ આ ઘટના માટે અમેરિકા અને ઇઝરાયલની આકરી ટીકા કરી છે। પુતિને ખામેનીના મોતને વૈશ્વિક શાંતિ માટે ગંભીર ફટકો ગણાવ્યો છે। ચીને પણ મધ્ય પૂર્વમાં વધતી હિંસા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે। તો બ્રિટન અને ફ્રાન્સ દ્વારા ઈરાનને સંયમ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે। સંયુક્ત રાષ્ટ્રએ સુરક્ષા પરિષદની ઇમરજન્સી બેઠક બોલાવી છે। હિઝબુલ્લાહ અને હમાસે બદલો લેવાની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધમકી આપી દીધી છે, એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે ખામેનીના મોતને હવે આતંકનો અંત ગણાવ્યો છે અને દુનિયાને હવે ખરેખરમાં ન્યાય મળ્યો હોવાની વાત અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। વિશ્વ હવે પહેલા કરતા પણ વધુ સુરક્ષિત હોવાની વાત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। તો સાથે સાથે નેતન્યાહુએ કહ્યું છે કે ઇઝરાયલના દુશ્મનોનું પરિણામ આવું જ આવશે। રશિયાએ આ ઘટના માટે અમેરિકા અને ઇઝરાયલની આકરી ટીકા કરી છે।
તો ઈરાનના સુપ્રીમો ખામેનીનું હુમલામાં મોત થઈ ગયું છે અને રઝા પહલવીએ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો છે. ઈરાનમાં ઉત્તરાધિકારી પર ટ્રમ્પનું નિવેદન. સારા લોકો ઈરાનને લીડ કરી શકે છે તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું છે. ખામેનીના મોત બાદ હવે ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે કે ઈરાન પર હવે સારા લોકો ઈરાનને લીડ કરી શકે છે અને દુનિયાને હવે આખરે ન્યાય મળી ગયો છે તેવું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું છે. જે રીતે ખામેનીનો ત્રાસ હતો ઈરાનમાં અને હવે ઈરાનના લોકો મુક્ત છે, ઈરાનને હવે સારા લોકો લીડ કરી શકે છે તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું છે. તો સારા લોકો ઈરાનને લીડ કરી શકે છે તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું છે. તો સાથે સાથે મોજતબા ખામેની બન્યા છે ઈરાનના નવા સુપ્રીમ લીડર. જી હા, આયાતુલ્લા ખામેનીના પુત્ર છે મોજતબા ખામેની કે જેઓ હવે ઈરાનના નવા સુપ્રીમ લીડર બન્યા છે. અમેરિકા ઇઝરાયલ હુમલામાં ખામેનીનું મોત થઈ ગયું છે અને હવે આયાતુલ્લા ખામેનીના પુત્ર છે મોજતબા ખામેની કે જેઓ હવે ઈરાનના નવા સુપ્રીમ લીડર બન્યા છે. ઈરાનનો કમાન જે છે તેમના પુત્ર ખામેનીના પુત્ર મોજતબા ખામેની હવે સ્વીકાર કર્યો છે અને નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની ઈરાનના બન્યા છે. તો ઇઝરાયલના હુમલા બાદ ઈરાનનો પલટવાર. ઈરાન સમર્થિત મલેશિયાએ પણ હુમલા શરૂ કર્યા છે. ઈરાકના અમેરિકાના ઠેકાણા પર ઈરાનનો હુમલો. કુર્દિસ્તાનમાં પણ અમેરિકાના બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે. ખામેનીના મોત બાદ ઈરાન સમર્થિત મિલિશિયા જૂથો એક્ટિવ થઈ ગયા છે અને મિલિશિયા જૂથોએ યુદ્ધ છેડવાની જાહેરાત કરી દીધી છે અને જાહેરમાં તેમણે ધમકી આપી દીધી છે. મિલિશિયા જૂથ એક્ટિવ થઈ ગયું છે અને યુદ્ધ છેડવાની તેમણે જાહેરમાં ધમકી આપી દીધી છે. હુથી વિદ્રોહી અને હિઝબુલ્લાએ હુમલા શરૂ કરી દીધા છે અને હિઝબુલ્લા દ્વારા ઉત્તર ઇઝરાયલ પર સેંકડો રેકોર્ડ છોડવામાં આવ્યા છે. હુથી વિદ્રોહીએ લાલ સમુદ્રમાં અમેરિકી જહાજોને નિશાન બનાવ્યા છે. તો સિરિયા અને ઇરાકમાં અમેરિકી સૈન્ય મથકો પર ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે અને આ ડ્રોન હુમલા તેજ કરવામાં આવ્યા છે. ઇઝરાયલના આયર્ન ડોમે મિલિશિયાના અનેક હુમલા કર્યા, તેને નિષ્ફળ બનાવ્યા અને લેબનોન બોર્ડર પર હિઝબુલ્લા અને ઇઝરાયેલી સેના વચ્ચે ભીષણ જંગ જારી છે અને સમગ્ર મધ્ય પૂર્વમાં મિલિશિયા જૂથો દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને મિલિશિયા જૂથ અત્યારે એક્ટિવ થઈ ગયું છે. તો આપણી સાથે રક્ષા નિષ્ણાત મનન ભટ્ટ જોડાઈ ગયા છે. મનનજી, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે અત્યારે ઇઝરાયલ અને ઈરાન પર હુમલા થઈ રહ્યા છે, ઈરાન પર સતત એક બાદ એક હુમલા થઈ રહ્યા છે, ખામેનીનું મોત થઈ ગયું છે, પુત્રને હવે સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે, આ સમગ્ર યુદ્ધને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી નમસ્તે ગુજરાત ફર્સ્ટના દર્શકોને અને આપ સૌને મારા નમસ્કાર. જુઓ, ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ છે એની જે આડઅસરો છે એ ગલ્ફ કન્ટ્રીઝમાં દેખાઈ રહી છે, સ્ટેટ ઓફ હોર્મુઝમાં પણ દેખાઈ રહી છે. એટલે આ યુદ્ધ હવે કેવળ ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ ન રહેતા એક્સપેન્ડ થયો છે. દુબઈ એક એવું સેન્ટર કે જેને ગલ્ફનું કોમર્શિયલ હબ કહેવામાં આવે છે, એના પર દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુર્જ ખલીફાની નજીકમાં મિસાઇલો દાગવામાં આવી છે. એટલે આ બધું જોતાં આ યુદ્ધની અસરો હવે એની આડઅસરો જેને કહેવાય કે એ હવે સમગ્ર ગલ્ફ કન્ટ્રીઝમાં બધે જ જોવા મળી રહી છે. એક તરફ અમેરિકાને જે આશયથી અમેરિકાએ આ હુમલો કરાવ્યો, ઇઝરાયલને બેક કરીને જે હુમલો કર્યો અને પછી પોતે પણ જોડાઈ ગયું, એ આશય એવો હતો કે રિજીમ ચેન્જ અમે સડનલી કરી દઈએ. તો ખમૈનીની હત્યા થયા પછી પણ ઈરાન ઇઝ નોટ બેકિંગ ડાઉન. ઈરાન આ કંઈ વેનેઝુએલા નથી કે તમે એક લીડરને ચેન્જ કરી નાખો એટલે સડનલી
પરિસ્થિતિમાં ફેરફાર થઈ જાય. ઈરાનની લીડરશિપ જે છે એમણે સક્સેશનનો પ્લાન જે છે એ લેયર્ડ બનાવ્યો હતો, એટલે 3-4 લેયર સુધી મિલિટરી લીડરશિપ હોય કે પછી એમની પોલિટિકલ લીડરશિપ એ પણ બનાવેલી હતી. એટલે એક પછી એક લોકો જગ્યા લેવા આવી ચૂક્યા છે. જે રીતે ઈરાનના અયતોલ્લા અલ ખમેનીની હત્યા થયા પછી એમના બીજા દીકરાએ સત્તા સંભાળી લીધી છે સુપ્રીમ લીડર તરીકેની. બીજી તરફ જે રીતના પ્રોટેસ્ટ આપણને ઈરાનમાં જોવા મળી રહ્યા છે અને ઇન્તકામની જે વાત થઈ રહી છે, ઇન્તકામ વર્ડ શબ્દ ભારતીયો માટે નવો નથી. આપણી ભાષામાં ફારસી શબ્દો વણાયેલા છે અને એટલે આપણા લોકો સમજીએ છીએ કે ઇન્તકામ, બદલો શું કહેવાય. હવે અયતોલ્લા અલ ખમેની કેવળ ઈરાનના સુપ્રીમ લીડર હતા એટલું માત્ર નથી, એ ત્યાંના ટોપમોસ્ટ રિલિજિયસ લીડર પણ હતા. એટલે એક ધાર્મિક નેતાની અને ટોચના ધાર્મિક નેતાની જ્યારે હત્યા થાય ત્યારે સમગ્ર દેશ, સમગ્ર લોકો એકઠા થઈ જાય અને જે સામે જે દુશ્મન છે તેની વિરુદ્ધ એક થઈને લડે એવું જોવા મળે છે અને એવું કદાચ જોવા મળશે. એટલે ઈરાન ઘૂંટણીએ આવી જાય અમેરિકાના આ સાદી મિસાઇલોના હુમલાથી એ જોવા નથી મળી રહ્યું. એ થશે એવું લાગતું નથી. જે રીતે રશિયાના હુમલા પછી યુક્રેન આજે પણ લડત આપી રહ્યું છે, એ જ રીતે કંઈક ને કંઈક પરિસ્થિતિ જોવા મળશે. ઈરાન કંઈ ગાઝાપટ્ટી નથી. ઈરાન કોઈ નાનો મોટો દેશ નથી. ઈરાન એક શક્તિ હતી, જે એક શિયા દેશ કે જે એકલે હાથે એક તરફ સુન્ની દેશોનું અગ્રેશન અને બીજી તરફ અમેરિકાના પ્રોબ્લેમ્સ, ઇઝરાયલના પ્રોબ્લેમ્સ, એની સામે સતત ને સતત અડીખમ ઊભો રહ્યો હતો. હવે બીજું પણ આમાં ઘણું સમજવા જેવું છે. આ યુદ્ધની અંદર જે એક મહત્વપૂર્ણ સમાચાર પર વાત કરીશું, વનન ભટ્ટ સાથે આગળ વાત કરશું, પરંતુ અત્યારે બિગ બ્રેકિંગ મળી રહ્યા છે. દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની અત્યારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે. દુબઈ એરપોર્ટ પર હવાઈ સેવા ઠપ થઈ ગઈ છે. એરપોર્ટના 4 કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. દુબઈ એરપોર્ટ પર ઈરાન દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલામાં કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. જોઈ શકાય છે આ દ્રશ્યો. દુબઈ એરપોર્ટ પર અત્યારે હવાઈ સેવા ઠપ કરવામાં આવી છે અને એરપોર્ટના 4 કર્મીઓ ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે અને હુમલામાં કેટલાક મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા છે. એટલે કે ઈરાન તરફથી પણ વળતો પ્રહાર કરવામાં આવી રહ્યો છે અને મુસાફરો પણ ઈજાગ્રસ્ત થયા છે. તો આપણી સાથે દિનેશ પટેલ પણ જોડાઈ ગયા છે, રક્ષા વિશેષજ્ઞ. દિનેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન ઇઝરાયલનું અને એક તરફ સુપ્રીમ લીડર પણ નવા તેમના પુત્ર ખામેનીના પુત્રને જ બનાવવામાં આવ્યા છે. જ્યારે ખામેનીના મોતની પુષ્ટિ થઈ, ઈરાનમાં લોકો રસ્તા પર ઉતર્યા, જશ્ન બનાવ્યો અને હવે તેમના પુત્રને જ આ કમાન્ડ સોંપવામાં આવ્યું છે. કેટલો બદલાવ હવે ઈરાનમાં જોવા મળશે? મને દેખાતું નથી કશું. જી દિનેશભાઈ. હલો, મને પૂછ્યું? જી બિલકુલ. હલો, નમસ્કાર. જી નમસ્કાર. જે અમેરિકાનો જે મેઇન ટાર્ગેટ હતું કે ખોમેનીને ખતમ કરવાના, અને એ જેવી રીતે એમણે વેનેઝુએલામાં પિકઅપ કરી લીધા હતા અને કિડનેપ કરી લીધા હતા, એવી રીતે અહીંયા આગળ એનો ખાત્મો બોલાવી દીધો છે. એટલે હવે મેજર ચેન્જીસ આવશે અને કદાચ યુદ્ધને રોકવા માટેનો પ્રયત્ન પણ કરવામાં આવશે. અને બીજી વસ્તુ એ છે કે ઈરાને આ વખતે જે રીતે આ વખતે અમેરિકાની સામે બાથ ભીડી છે ને, એ સમથિંગ લાઈક યુક્રેનની જેમ છે કે દે હેવ નોટ ટેકન ઇટ લાઇંગ ડાઉન. નો, એ લોકોએ નક્કી કરી રાખ્યું છે કે આપણે સામે ડિસ્ટ્રક્શન તો કરીશું. કહેવાનો મતલબ એ છે કે હમ તો ડૂબેંગે લેકિન તુમકો બી લે ડૂબેંગે. એટલે પોતાની ઇજ્જત અને પોતાની સન્માન જાળવવા માટે ઈરાન ગમે તે હદ સુધી જઈ શકે છે. અને હાલ બી નુકસાન અમેરિકાને અને ઇઝરાયલને થોડું ભોગવવું પડશે એવું લાગે છે. પણ હવે આ જે મેઇન ખોમેનીને જે એ લોકોએ ખતમ કરી નાખ્યો છે, એનાથી હવે એક રસ્તો ખુલી ગયો છે કે જ્યાં યુદ્ધને નિવારવા માટે અથવા યુદ્ધને રોકવા માટે જે બહાનું જોઈએ છે અથવા જે રીઝન જોઈએ છે તે મળી જશે. અને ખાસ કરીને મેઇન એમની સત્તાને ઉથલાવવાનો જે એમ હતો ને, એ એમ હવે એ લોકો પૂરો કરી શકશે. લોકો પણ એ ચાહી જ રહ્યા છે એટલા માટે. જી બિલકુલ.
મનનભાઈ, આપની પાસે આવવા માંગીશ. જ્યારે ખામેનીના મોત થયું અને ટ્રમ્પે નિવેદન આપ્યું કે દુનિયાને હવે ન્યાય મળ્યો છે, આતંકનો અંત આવ્યો છે અને વિશ્વ હવે પહેલા કરતાં વધુ સુરક્ષિત બનશે, અને સાથે સાથે નેતન્યાહુએ પણ જે પ્રતિક્રિયા આપી છે કે ઇઝરાયલના દુશ્મનોનું પરિણામ આવું જ આવશે, આ તમામ નિવેદનોને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, ટ્રમ્પ અને નેતાન્યાહુ બંને યુદ્ધખોર નેતાઓ છે અને ટ્રમ્પ વિશે તો હું એવું કહીશ કે કોઈ પણ માણસ જેની ઉંમર હવે એક પગ જેનો કબરમાં જતો રહ્યો હોય ને, આવા માણસને કોઈ પણ આટલા બધા પાવરફુલ દેશનો ટોપ લીડર જ્યારે બનાવવામાં આવે ને, ત્યારે એને ખબર છે કે હવે એને પોતાની ચિંતા નથી. એ કદાચ આગામી સમયમાં આખું વિશ્વ યુદ્ધ 3 તરફ ધકેલાઈ જાય, આવા યુદ્ધો થાય અને જો ધકેલાઈ જાય તો એ પરિસ્થિતિમાં પણ એને તો કંઈ ફરક પડવાનો નથી, બિકોઝ એની પાસે તો હવે એના જીવનના 5 થી 7 વર્ષ જ બચ્યા છે એટ ધી મેક્સ. એટલે આ માણસ એની યુદ્ધખોરી અને સાથે વળી નેતાન્યાહુ સાથે મળીને જે સમગ્ર વિશ્વમાં યુદ્ધનો વાયરસ ફેલાવી રહ્યા છે આવા લોકો, તો એના નિવેદનોને આપણે એ રીતે જોવાની જરૂર છે કે જો કદાચ આજે ઈરાને એની ન્યુક્લિયર વેપન કે ન્યુક્લિયર સિસ્ટમ્સ જો ડેવલપ કરી લીધી હોત તો શું ટ્રમ્પ એના પર હુમલો કરત? ટ્રમ્પે આવું જ કંઈક પ્રેશર, આવું જ કશુંક એની પ્રીવિયસ ટર્મમાં નોર્થ કોરિયા પર કર્યું હતું, પરંતુ પછી એણે જોયું કે આ નોર્થ કોરિયા નમે એમ નથી અને નોર્થ કોરિયા પાસે ન્યુક્લિયર મિસાઇલો છે, અણુ હુમલો કરવાની ક્ષમતા છે, એટલે ચૂપચાપ નોર્થ કોરિયાનું નામ લેવાનું બંધ કરી દીધું. એટલે આ બંને નેતાઓ, બંને યુદ્ધખોર નેતાઓ એ જ દેશો પર કે જે નબળા છે, જેની પાસે એવી તાકાત નથી કે વળતો હુમલો કરીને એમને પોતાને કંઈ મોટું નુકસાન પહોંચાડી શકે, એ ત્યાં જ પોતાની સિરજોરી બતાવી રહ્યા છે. ઈરાન પર હુમલો થયા પછી કદાચ કેટલાક એમ કહી શકાય કે ના, ચોક્કસ ઈરાનમાં સ્ત્રીઓ પર પ્રોબ્લેમ હતા, સ્ત્રીઓને એને બુરખામાં રાખવા માટેની સ્ક્વોડ્સ ફરતી હતી, આવા બધા ઇસ્યુઝ તો હતા, પણ ઇન્ટરનલ ઇસ્યુઝને ભૂલીને જ્યારે તમે એના એક સુપ્રીમ લીડર એટલે કે જે એનો ધાર્મિક લીડર છે ટોચનો, એને જ્યારે તમે એની હત્યા કરો છો, ત્યારે હું નથી માનતો કે આગળ જતાં ઈરાનના લોકો એકઠા થઈને એક થઈને ન ઊભા રહે અને અમેરિકા સામે ન લડે, બિકોઝ કદાચ રિજીમ ચેન્જ જે અમેરિકા જે વાત કરતું હતું એટલું ઇઝીલી ઈરાન જેવા દેશમાં કે જેની આટલી સોલિડ પોલિટિકલ સિસ્ટમ બનેલી હતી, જેની આટલી સોલિડ મિલિટરી સિસ્ટમ બનેલી હતી, એની અંદર આટલી જલ્દી એટલા ઇઝીલી તમે ખાલી ટોપના લીડર્સને રિમૂવ કરી દો તો તમે રિજીમ ચેન્જ અચીવ કરી શકો, એટલું ઇઝી નથી હોતું. બીજું, મને 100% ખાતરી છે કે ન ઈરાન, ન ઇઝરાયલ, ન અમેરિકા, આ બંનેમાંથી એક પણ દેશની હિંમત નથી, આ કંઈ ઈરાક નથી એટલે તમે ત્યાં મેન ઓન ગ્રાઉન્ડ ઉતારી શકો. તમે હવાઈ હુમલાઓ કરો અને એનાથી શું તમે નુકસાન પહોંચાડશો? કેટલીક બિલ્ડિંગોને થોડું ઘણું નુકસાન થશે કે કોઈ અમુક બિલ્ડિંગો તૂટી જશે, પરંતુ હવાઈ હુમલાઓથી તમે કોઈ સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક મોટો ચેન્જ લાવી શકો એવું ન થાય. ઇઝરાયલ મેન ઓન ગ્રાઉન્ડ ઇઝરાયલે ઉતાર્યા ગાઝા પટ્ટીમાં, યુક્રેનમાં રશિયાએ મેન ઓન ગ્રાઉન્ડ ઉતાર્યા, પણ બીજા કોઈ દેશ શું એટલે દૂરના દેશ, એક ઈરાન જેવા દેશ સુધી શું ઇઝરાયલ એના સૈનિકો મોકલશે? શું અમેરિકા એના સૈનિકો મોકલશે? અમેરિકી સૈનિકોની શું એ તાકાત છે કે સામે અફઘાનિસ્તાનની આ જગ્યાઓમાં કે જે પર્વતોમાં જ્યાં લોકો પાસે ખાલી સ્મોલ આર્મ્સ હતા એટલે રાઇફલ્સ હતી, ત્યાં આ લોકો લડ્યા અને એક તરફી બાબતો બહાર આવી કે આવું કર્યું, આ પ્રકારે અમે તાલિબાન સામે લડ્યા. ઇવેન્ચ્યુઅલી તો તાલિબાન સત્તામાં પાછા આવ્યા. ઈરાકની અંદર પણ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શનનો દાવો કરી અને ઈરાકને ડિસ્ટેબિલાઇઝ કર્યું, જેને કારણે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક, સિરિયા એન્ડ લેવન્ટ ISIL બનીને બહાર આવ્યું. એટલે મિડલ ઇસ્ટના રિજનને ડિસ્ટેબિલાઇઝ કરવા માટે અમેરિકાના આજે બધા ખેલ કરે છે અમેરિકા, અને પોતાની શક્તિ દેખાડવા માટે. એને માટે શું અમેરિકા હજી કેટલું પોતે પોતાની જાતને એમાં ડેડિકેટ કરવા તૈયાર છે, એ શું મેન ઓન ગ્રાઉન્ડ ઉતારવા એ લોકો તૈયાર છે? એટલે આ બધી બહુ મોટી બાબતો છે. અને હવાઈ હુમલાઓ તો તમે ક્યાં સુધી કરી શકશો? તમે ધીમે ધીમે કરતાં તમારા પોતાના વોર રિઝર્વને પણ ઉપયોગ કરવા લાગશો. અમેરિકા એ પણ જાણે છે કે એનો મોટો એડવર્સરી ઈરાન નથી, અમેરિકાનો મોટો એડવર્સરી તો ચાઇના છે. તો ચાઇના કેવું શાંતિથી અત્યારે સમગ્ર વિશ્વમાં અલગ અલગ સ્થળોએ જે યુદ્ધની પરિસ્થિતિઓ જોવા મળી છે, એ સમયે ચાઇના ડાયરેક્ટલી ક્યાંય જ એન્ગેજ નથી થઈ રહ્યું અને શાંતિથી રાહ જોઈ રહ્યું છે. અને એક તરફ જ્યારે ફાઇનાન્શિયલી અમેરિકાનો સિતારો જ્યારે ડૂબમાં છે, ધીમે ધીમે કરતાં તેના ગ્રાફ્સ નીચે જઈ રહ્યા છે, ત્યારે ચીન
ફાઇનાન્શિયલી પાવરફુલ થઈ રહ્યું છે, મિલિટરીલી કેપેબલ થઈ રહ્યું છે, અને એની સરખામણીમાં એની કમ્પેરિઝનમાં અમેરિકા તો ક્યાંય અમેરિકા છોડો બીજો કોઈ પણ દેશ ક્યાંય ઊભો નથી રહી રહ્યો. એટલે અમેરિકાએ એની કેટલી મિસાઇલો આ હુમલામાં વાપરવી, ઈરાન પર કેટલા હુમલા કરવા, એમાં પણ રેશનિંગ લાગવાનું છે. તો તમે ક્યાં સુધી ઈરાનને વધુ ને વધુ ઘાયલ કરી શકશો? ઈરાન ફરીવાર આજ લોકો ફરી સત્તામાં આવી ગયા છે જ અત્યારે, અને એ જ સત્તા પર રહેશે એવું અત્યારે તો લાગી રહ્યું છે મને, મારું આકલન આવું થઈ. જી બિલકુલ. આપણી સાથે આશિષ કુમાર રક્ષા નિષ્ણાંત પણ જોડાઈ ગયા છે. આશિષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, સાથે સાથે ઈરાનના સુપ્રીમો ખામેનીનું મોત, મિડલ ઈસ્ટ સળગી રહ્યું છે, આપનું એનાલિસ્ટ શું કહી રહ્યું છે આ યુદ્ધને લઈને? છેલ્લા 24 કલાકની અંદર જે રીતે ડેવલપમેન્ટ આવેલા છે, અને ફાઇનલી આજે જે આપણે રિઝલ્ટ જોયું કે ભાઈ અમેરિકાએ જે પર્પઝથી અટેક કરેલો હતો અને ઇઝરાયલે જે પર્પઝથી પહેલો અટેક કરેલો હતો, તે અટેકનું આજે રિઝલ્ટ એમને મળી ગયું છે. દે વોન્ટેડ ટુ એક રીતે એ લોકો ખામેનીને મારી નાખવા માંગતા હતા, અને દે વર એક્સપેક્ટિંગ કે એને માર્યા પછી એ લોકો આખું એક રિજીમ ચેન્જ કરશે અને ઈરાનમાં પ્રો અમેરિકા ઓર પ્રો વેસ્ટર્ન કન્ટ્રીઝની એક ગવર્મેન્ટ આવશે. પરંતુ જે આફ્ટર ધ ડેથ ઓફ ખામેની આ લોકોએ ઇમિડિયેટલી એમના પુત્રને ત્યાં આગળ નેક્સ્ટ લીડર, સુપ્રીમ લીડર એ લોકોએ ડિક્લેર કરી દીધો છે. એટલે ઈરાન સ્ટીલ ઇન ટુ ધ પિક્ચર. એ લોકો એક રીતે નક્કી કરીને બેઠા છે કે ભાઈ હવે અમે છોડવાના નથી, આમાં અમે આગળ વધતા જ રહીશું જ્યાં સુધી લડી શકીશું. અને તમે એક એક્ઝામ્પલ જો કે યુક્રેન જેવો એક નાનો દેશ કે જેને વિથ ધ હેલ્પ યુરોપિયન કન્ટ્રીઝ એ રશિયાને ઓલમોસ્ટ છેલ્લા 3-3.5 વર્ષથી ફાઇટ બેક આપી રહ્યું છે. તો હવે આમાં રશિયાનો એક કદાચ બેકેન્ડમાં ઘણો સાથ મળી રહેશે ઈરાનને, અને આ યુદ્ધ લાંબુ ચાલશે. અને એક રિજનલ બેલેન્સ બનાવવા માટે ઈરાનનું ઇન્ડિપેન્ડન્ટ રહેવું જરૂરી છે. કારણ કે તમે આખો એરિયા જો જેટલી બી કન્ટ્રીઝ છે, લેટ ઇટ બી યુએઈ, કતર, બહારીન, યેમેન, જોર્ડન, થોડા ઘણા અંશે ટર્કી, એ બધા લોકો પ્રો યુએસએ છે. તો બેઝિકલી દે આર ઓલ ટુવર્ડ્સ દે આર ઇન્ક્લાઇન્ડ ટુ ધ વેસ્ટર્ન વન. તો ઈરાને કેવું હતું કે જે આ વસ્તુને ચેલેન્જ કરતું હતું. જો ઈરાન ખતમ થઈ ગયું તો એમ સમજો કે વેસ્ટ જે છે મિડલ ઈસ્ટની અંદરથી ઇટ વિલ કમ ટુ ધ ઈસ્ટ. તો ઓલમોસ્ટ આખું મિડલ ઈસ્ટ વિલ બી અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ધ વેસ્ટર્ન કન્ટ્રી. તો ઈરાન આટલી ઇઝીલી અને છોડશે નહીં. ધીસ ઇઝ ગોઈંગ ટુ લાસ્ટ લોંગ. પણ કેટલું લડત આપી શકે છે જોવાનું છે. until unless ચાઇના ઓર રશિયા એન્ટર્સ ઇન્ટુ ધ પિક્ચર અને આને એક નવો વળાંક મળે. જી બિલકુલ. આશિષભાઈ, મનનભાઈ અને દિનેશભાઈ, આપ જોડાયેલા રહેજો. આગળ પણ આપણે ચર્ચા કરીશું, પણ અત્યારે સમય એક વિરામનો છે. અત્યારે મોજતબા ખામેની બન્યા છે ઈરાનના નવા સુપ્રીમ લીડર. હવે શું નવા જૂનીના એંધાણ થઈ રહ્યા છે, આ બ્રેક બાદ ચર્ચા કરીશું. વેલકમ બેક. અમેરિકા ઇઝરાયલ હુમલામાં ઈરાનના સુપ્રીમો ખામેનીનું મોત થઈ ગયું છે, અને હવે ખામેનીના પુત્ર ઈરાનના નવા સુપ્રીમ લીડર જે છે તે બન્યા છે. આયાતુલ્લા ખામેનીના પુત્ર મોજતબા ખામેની જે છે તેઓ નવા સુપ્રીમ લીડર બન્યા છે. હવે આ યુદ્ધમાં આગળ શું થશે, અને જે અત્યારે સુપ્રીમોના મોત બાદ ઈરાનમાં 40 દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે. ઈરાન સરકાર દ્વારા દેશમાં 7 દિવસની જાહેર રજા પણ કરવામાં આવી છે, અને સાથે સાથે ઈરાનના મોટા ભાગના શહેરોમાં રોડ રસ્તા પર લોકો જશ્ન મનાવતા જોવા મળી રહ્યા છે. અને ખામેનીના મોત બાદ અત્યારે લોકોમાં ખુશીનો માહોલ છે. સાથે સાથે ઈરાનની સેના હાઈ એલર્ટ પર પણ છે, વળતા પ્રહારની પણ ધમકી આપી રહી છે. ઈરાન દ્વારા નેતન્યાહુ જ એકમાત્ર ટાર્ગેટ હોવાની વાત ઈરાન તરફથી કરવામાં આવી છે. ઈરાનની સુરક્ષા પરિષદે અત્યારે ઇમરજન્સી બેઠક બોલાવી છે. ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર છે કે ઈરાનના સુપ્રીમો આયાતુલ્લા ખામેનીનું મોત થઈ ગયું છે, અને તેમના પુત્રને જ નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા છે. તો આપણી સાથે રક્ષા નિષ્ણાંત મનન ભટ્ટ અને દિનેશ પટેલ જોડાયેલા છે. મનનભાઈ, શું આપનું માનવું છે, કેમ કે ઈરાન પર સતત વળતો પ્રહાર કરી રહ્યા છે, ઈરાને પણ ખુલ્લીને કહી દીધું છે કે અમારો એકમાત્ર ટાર્ગેટ છે નેતન્યાહુ? જી ઈરાને
નેતાન્યાહુને ટાર્ગેટ કરવાની વાત કરી છે, પરંતુ ઈરાન પાસે એવી સ્પેસિફિક સ્ટ્રાઇક કેપેબિલિટી નથી. ઈરાનને જો કદાચ ચાઇના આવી કોઈ જાસૂસીમાં મદદ કરે અને સર્વેલન્સમાં હેલ્પ કરે તો કદાચ પોસિબલ છે. અધરવાઇઝ નેતાન્યાહુને પર હુમલો કરવો અને ઈરાન દ્વારા એમને હત્યા કરવી એ મને તો પોસિબલ નથી લાગતું. ઈરાન જે રીતે ઇઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાનની ટોપ લીડરશિપને અને ખાસ મિલિટરી અને પોલિટિકલ લીડરશિપને જે રીતે એટેક કરી, એમની મિટિંગ થવાની 2-2.5 મહિના સુધી રાહ જોઈ અને પછી એક જ વારમાં બધાને ખતમ કરી નાખ્યા. એને માટે તો મેં પહેલાં પણ હું કહી ચૂક્યો છું કે અમેરિકા દ્વારા જે કંઈ સિસ્ટમ્સ આપણે વાપરીએ છીએ, પછી એ આપણો ગૂગલનો એન્ડ્રોઈડવાળો મોબાઈલ ફોન હોય કે પછી તમારો આઈફોન હોય કે પછી તમે વાપરી રહ્યા હોય માઇક્રોસોફ્ટ ઓફિસની સિસ્ટમ્સ કે MS વર્ડ કે આ બધી જે અમેરિકી બનાવટના જેટલા સોફ્ટવેર્સ તમે વાપરો છો, દે આર ધી ટૂલ્સ ઓફ સર્વેલન્સ, ટૂલ્સ ઓફ વોર. અને આ વાપરતા કોઈ પણ વ્યક્તિને એન્ડ્રોઈડ ફોન, આઈફોન કે પછી માઇક્રોસોફ્ટની જે નોર્મલ ઓપરેટિંગ સિસ્ટમ જે આપણે આપણા કમ્પ્યુટરમાં વાપરીએ છીએ, એ દરેક વ્યક્તિને ટાર્ગેટ કરી શકવાની ક્ષમતા અમેરિકી સિસ્ટમ્સમાં છે. પહેલાંના સમયમાં કેમ કે આપણો બધાનો ડેટા, યુઝર ડેટા એ લોકોના સર્વર્સમાં પડ્યો છે. જ્યાં સુધી આ બધું સોફ્ટવેર બેઝડ હતું ત્યાં સુધી આ ડેટાનું એનાલિસિસ પોસિબલ નહોતું. પણ ક્લૂડ જેવા એઆઈને જ્યારે પેન્ટાગોને પોતાની મિલિટરી સિસ્ટમ્સની સાથે ઇન્ટિગ્રેટ કર્યું છે, ત્યારબાદ એઆઈની જે ક્ષમતા છે ડેટા એનાલિસિસની એ મલ્ટી લેયર્ડ છે અને હ્યુમન બ્રેઇન કરતાં તો બહુ વધારે ફાસ્ટ કામ કરે છે. એટલે એઆઈના સર્વેલન્સ વડે એવા બહુ વધારે ચાન્સ છે કે ગ્રાઉન્ડ સર્વેલન્સ, એટલે કે એવા પણ સમાચાર આવી રહ્યા છે કે CIAનો કે મોસાદનો કોઈ મોલ, કોઈ જાસૂસ એ ઈરાનની ટોપ લીડરશિપમાં, ઈરાનની મિલિટરી કે પછી સિવિલિયન ટોપ લીડરશિપનો પાર્ટ હતો અને એ જાસૂસે આમની માહિતી કે ભાઈ આ બહુ મોટી મિટિંગ થવા જઈ રહી છે એ લીક કરી છે. બીજી તરફ મારું આકલન એવું પણ છે કે સાથે સાથે કેવળ ફિઝિકલ એટલે કે ગ્રાઉન્ડ સર્વેલન્સ કે ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સ નહીં, હ્યુમન જેને કહેવાય, એને એ ઉપરાંત આવી રીતે ઇન્ટેલિજન્સનો ઉપયોગ થયો છે, એઆઈનો ઉપયોગ થયો છે અને એક સાથે બહુ બધા લોકો ત્યાં ભેગા થયા જે લોકો ટોપ લીડરશિપનો પાર્ટ હતા IRGCની અને ઇરાનિયન ની જે સત્તા પક્ષ છે, એ બધાને એક સાથે, ઘણા બધા લોકોને એક સાથે ઉડાવી દેવામાં આવ્યા છે. ઈરાન પાસે જુઓ જીપીએસ પણ પોતે એક અમેરિકી સિસ્ટમ છે, એટલે એનો પણ ઈરાન ઉપયોગ કરી શકે તેમ નથી. એટલે ઈરાન પાસે વળતો જવાબ આપવાની કે પછી ઇઝરાયલની અંદર ટાર્ગેટેડ એટેક્સ કરવાની ક્ષમતા લિમિટેડ છે, જેમાં ઈરાનની પાસે જે અત્યારે જે રડાર્સ અને જે છે એ લેટેસ્ટ રડાર મને યાદ છે ત્યાં સુધી 24 ફેબ્રુઆરીની આસપાસ આવ્યું હતું ચાઇનાથી. હવે એનું ઇન્ટિગ્રેશન ઇરાનિયન મિસાઇલ સિસ્ટમ સાથે થયું છે કે નહીં એ પણ ખબર નથી, પણ અત્યારે ચાઇનીઝ જે સર્વેલન્સ સિસ્ટમ છે એનો થોડો ઘણો ઉપયોગ એમને એ લોકો કરી શક્યા છે. બાકી તો એમને માટે સંપૂર્ણપણે ઇન્ટરનેટ અને GPS એના પર બ્લેકઆઉટ છે. એટલે ઈરાનને માટે દૂર સુધી ટાર્ગેટ્સને સચોટ રીતે હિટ કરવા એ થોડું મુશ્કેલ બની રહેવાનું છે. જી બિલકુલ. દિનેશભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે ભારતનું શું સ્ટેન્ડ રહેશે, કેમ કે ઈરાન સાથે પણ ભારતના સારા સંબંધ છે, ઇઝરાયલ સાથે પણ અત્યારે પ્રવાસ વડાપ્રધાને કર્યો એટલે ઇઝરાયલ સાથે પણ સારા સંબંધ છે, અમેરિકા સાથે પણ સારા સંબંધ છે. શું ભારતનું ન્યુટ્રલ સ્ટેન્ડ રહેશે કે કંઈક અલગ રહેશે? ભારતનું સ્ટેન્ડ આપણે યુક્રેન વખતે કે કોઈ બીજા યુદ્ધો વખતે આપણે જોઈ લીધું છે કે આપણે ન્યુટ્રલ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયા. પહેલાં આપણે નોન અલાઇન પોલિસી કેવી હતી કે કોઈની તરફ નહીં થયું, પણ હવે આપણે એવી ન્યુટ્રલિટી આપણે એમાં આવ્યા છે કે આપણે આપણા ઇન્ટરેસ્ટમાં શું થઈ શકે અને વર્લ્ડના ઇન્ટરેસ્ટમાં શું થઈ શકે એની ઉપર જ આપણી પોલિસી રહેશે. આપણા રિલેશન કાયમ, સપોઝ યુક્રેન ઓર રશિયાની સાથે જે રહ્યું હતું, બંને દેશો સાથે આપણા સંબંધો સારા જ હતા અને આપણે સારા સંબંધો મેન્ટેન કરે છે આજ સુધી. એમ આપણી પોલિસી એવી રહી છે કે કોઈ પણ દેશને આપણે એને સપોર્ટ એ રીતે નથી કર્યો કે એકબીજા દેશને આપણે ઉશ્કેર્યા નથી, બલકે બંને દેશને શાંત રહેવા માટે અને બંને દેશો સાથે સારા સંબંધો આપણે નિભાવ્યા છે અને આગળ પણ ઈરાનની સાથે પણ આપણા સંબંધો સારા જ છે, એમ બરાબર છે. અને ઇઝરાયલ સાથે પણ આપણા સંબંધો સારા જ છે અને આપણા પ્રાઇમ મિનિસ્ટર તો હમણાં જ ઇઝરાયલ વિઝિટ કરીને બી આવ્યા છે, એટલે એમને અણસાર તો હશે કે શું થવા જઈ રહ્યું છે તે બધી જ વસ્તુ હતી. એટલે આપણી ડિપ્લોમસી એવી જ રહેશે કે જે ભારતના ઇન્ટરેસ્ટમાં હશે
અને સાથે સાથે દુનિયામાં શાંતિ સ્થાપવા માટેનો આપણો જે મેસેજ છે કે યુદ્ધથી દૂર, અને આપણા પ્રધાનમંત્રીએ કહેલું જ છે કે યુદ્ધ કા દોર નહીં હે, પણ ખબર નહીં કેમ આખી દુનિયા અત્યારે યુદ્ધ તરફ જ જઈ રહી છે, ડિસ્ટર્બન્સ. આજે બીજી એક વસ્તુ છે કે અમેરિકા દર વખતે એમની ક્લિયર કટ જીત છે તે નથી થઈ શકતી. એ નાના દેશો ઉપર જ આજે વેનેઝુએલામાં એ લોકો કરી શક્યા, કારણ કે વીક કન્ટ્રી હતો. અને વેનેઝુએલામાં શું હતું કે એમની પોતાની સેના કે આટલું મોટું પાવરફુલ મિલિટરી નથી. ઈરાનની સાથે સેમ વસ્તુ છે. અને એ લોકો શું કરે છે કે ન્યુક્લિયર વેપન્સ ડેવલપ કરે છે. એ એમની પર આરોપ લગાવીને, એ ઈરાક હોય કે પછી આજે ઈરાન હોય, વર્ષોથી એમને આ રીતે સતાવવામાં આવી રહ્યા છે. અને અમેરિકા કોઈ પણ જગ્યાએ એ રીતે જોવા જાય તો સક્સેસફુલ નથી થઈ રહ્યું. આજે પોપ્યુલારિટીનો સવાલ છે ત્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પની પોપ્યુલારિટી ડાઉન થઈ રહી છે. અત્યારના લેટેસ્ટ સર્વે પ્રમાણે તો 80% અમેરિકનો દે ડોન્ટ વોન્ટ વોર, કારણ કે યુદ્ધમાં અમેરિકા ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી જે ઇન્વોલ્વ થાય છે એની ત્યાંના લોકોને સહન કરવું પડી રહ્યું છે. ત્યાં પણ જે પ્રાઇસ રાઇઝ કે જે બધી વસ્તુ છે કે આ જે બધી પોલિસીઓ લાવ્યા છે ટેરિફની ને બધાના વેપન્સમાં, ચારે તરફ એક દાદાગીરીનો એક માહોલ ઊભો કરી રહ્યા છે કે અમેરિકા ઇઝ ધ સુપ્રીમ. અને એની સાથે સાથે તમે એક વસ્તુ આપણે જોઈ શકીએ કે નાના દેશોને ભલે તમે એટેક કરીને કદાચ એનું નુકસાન કરી શકો છો, પણ ઝૂકવા તૈયાર નથી. આમ આજે યુક્રેન જેવું નાનો દેશ, જેવી રીતે મનન સાહેબે કહ્યું એ રીતે કે એક અઠવાડિયામાં એ યુદ્ધ પૂરું થઈ જશે, એવી તે વખતે જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે રશિયા વિલ કેપ્ચર ધ યુક્રેન વિધિન 1 વીક એવી રીતનું હતું. કારણ કે લગભગ 65 કિલોમીટર લાંબો તો કોન્વોય ઊભો હતો એની સરહદની બહાર. અને આટલું નાનું સરખું યુક્રેનને જીતી લેશે એવી તે વખતે લોકોએ વિચાર કરેલો. અને તે વખતનું બધું ડિસિઝન એવું હતું કે યુક્રેન વિલ લૂઝ. પણ આજે 5મા વર્ષમાં એન્ટર થઈ ગયા. એટલે અત્યારે આ જે લડાઈ છે કઈ દિશામાં જશે, જે રીતે ઈરાને ડિસિઝન લીધું છે કે અમે તો ડૂબીશું પણ તમને લઈને ડૂબીશું, એટલે એ લોકો એટલું ઇઝીલી સરેન્ડર કરવાના નથી. ભલે એમણે ખોમેનીને અને એના જે આર્મી ચીફને પણ એમણે ડિસ્ટ્રોય કરી દીધા છે, પણ દેટ ડઝ નોટ મીન કે ઈરાન ઇઝ ગોઈંગ ટુ સરેન્ડર. દે વિલ મેક ઇનફ ઓફ ડિસ્ટ્રક્શન. બરાબર છે, ભલે કદાચ અમેરિકા એના કરતાં વધારે કરી શકશે, પણ જેવી રીતે દે આર એટ એ ડિસ્ટન્ટ પ્લેસીસ. અને અત્યારે બી ઇકોનોમિકલી તમે જુઓ ને તો એક મિસાઇલ જે અમેરિકા ફાયર કરી રહ્યું છે, ઇટ ઇઝ 100 ટાઈમ મોર કોસ્ટલીયર દેન વોટ ઈરાન ઇઝ યુઝિંગ. ઈરાન જે ડ્રોન અથવા તો મિસાઇલોનો યુઝ કરી રહ્યો છે એની કોસ્ટિંગ છે $40,000 આવે છે, જ્યારે પેલાની તો ગોડ્સ ઇન $100,000 એમ. એટલે અમેરિકા ઇઝ પેઇંગ એ હેવી પ્રાઇસ. હવે એનું રિપરકેશન્સ એમના પોતાના દેશ પર થવાનું જ છે. અને એ દરેક દેશ સાથે, દુનિયાના દરેક દેશ સાથે જો આ રીતે યુદ્ધમાં એન્ટર થશે, હવે ઓવરઓલ ઇમેજ એવી થઈ રહી છે કે એક પેલો ડોન જેવો વર્લ્ડના ડોન બનવાની તૈયારી ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા હોય. પણ એમણે એ ના ભૂલવું જોઈએ કે આ જ વસ્તુ રશિયાએ પણ કરેલી કે અમે યુક્રેનને જીતી લઈશું, નાના સરખા કન્ટ્રીને. પણ આજે પણ યુક્રેન ઝૂકવા તૈયાર નથી. એવું એક પછી એક દેશો કરશે અને અમેરિકા ઇઝ ગોઈંગ ટુ લૂઝ વેરી બેડલી. જી બિલકુલ. એટલે કે ઈરાન અને કારણ કે એ લોકોના હિસ્ટ્રી તમે જુઓ. હા, અને બીજી વસ્તુ શું છે કે આપણે અમેરિકાની હિસ્ટ્રી જોઈએ ને તો નાના કન્ટ્રી ઉપર એ લોકોએ હક જમાવવાની જે કોશિશ કરી. ટેક ધ કેસ ઓફ વિયેટનામ, 20 years 21 વર્ષ સુધી એ લોકો લડ્યા, બટ દે ડીડ નોટ વિન. અને સેમ કેસ હેપન ઇન વિથ રશિયા એન્ડ વિથ અમેરિકા બોથ ઇન અફઘાનિસ્તાન. નાના દેશો એમને ભરપૂર ટક્કર આપી રહ્યા છે વિથ લેસ વેપન્સ. એટલે કહે છે ને કે જંગ કભી હौसलों से हथियारों से नहीं जीती जा सकती, जंग हौसलों से जीती जा सकती है. એટલે આ લોકોના જે આજે તમે જુઓ કે પાકિસ્તાનના અફઘાનિસ્તાનની લડાઈ ચાલી રહી છે, પાકિસ્તાનની સેના ફાર બેટર પાવરફુલ ને ઇક્વિપ છે, છતાં પણ અફઘાનિસ્તાનવાળા ઇનફ ડિસ્ટ્રક્શન પાકિસ્તાનમાં કરી રહ્યા છે. એટલે અમેરિકાને મોટું ભોગવવું પડશે. અને રશિયા કે ચાઇના કે બીજા અને બીજું સી ધ કરેજ ઓફ ઈરાન. ઈરાન શાંતિથી બેઠું ને એમણે 7 કન્ટ્રી ઉપર એટેક કરી દીધો છે. આજે દુબઈ જેવાને આ બધી વસ્તુમાં આખી જે વર્લ્ડ ની અરેન્જમેન્ટ છે તે ડિસ્ટર્બ થઈ રહી છે. એટલે અધર કન્ટ્રીઝ આર ઓલ્સો ગોઈંગ ટુ બી અનહેપી એઝ ઇટ ઇઝ. નાટો કન્ટ્રીઝ આર નોટ હેપી વિથ ડોનાલ્ડ ટ્રમ્પ. એવી રીતે આ મુસ્લિમ કન્ટ્રીઓમાં જે અંદર આ રીતની લડાઈઓ થઈ ગઈ છે એનાથી ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝ ગોઈંગ ટુ પે હેવી પ્રાઇસ ફોર ધીસ. ભલે કદાચ એ જીતી બી જાય કે ઈરાનને ઝુકાવી દે. બીજી એક વસ્તુ છે કે
આ અત્યારે આપણે ખાલી ઇમેજિન કરી શકીએ કે એ લોકો જ્યારે પેલું કહે છે ને કે ટેરરિસ્ટ કેવું કરે છે, સેલ્ફ બ્લાસ્ટ કરે છે, એવી રીતે ઈરાને એવી ધમકી બી આપી છે કે જો અમે લૂઝ કરીશું તો મે બી વી વિલ બ્લો અપ ઓલ ધ ઓઇલ ફિલ્ડ્સ. હવે સપોઝ કોઈ ગાંઠપણ એમની અંદર આવી જાય ને આવું કંઈક કરી નાખે તો દુનિયામાં ઓઇલની એટલી બધી કમી પડી જવાની છે કે $150 સુધી પહોંચી શકે. તો હોલ વર્લ્ડ ઇઝ ગોઈંગ ટુ બી ઇફેક્ટેડ લાઈક ધીસ ટાઈમ. એટલે અમેરિકા ઇઝ પ્લેઇંગ વિથ અ ફાયર. એક તરફ એમને પેલું નોબેલ પીસ પ્રાઇઝ જોઈએ છે અને એક તરફ બધી જગ્યા પોતે ડાયરેક્ટલી યુદ્ધમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે અને બીજા લોકોને યુદ્ધમાં લાવી રહ્યા છે. તો ઇટ ઇઝ અ હિપોક્રસી વિચ ઇઝ ગેટિંગ એક્સપોઝ. અને ટેક ધ કેસ ઓફ ચાઇના એન્ડ ઇન્ડિયા કે રશિયા, દે આર સાયલેન્ટલી, ચાઇના ઓલ્સો ઇઝ સાયલેન્ટ ઓલ્ધો દે આર એલાઇડ ઓફ ધ ઈરાન. બરાબર છે, આપણે પણ ઈરાન સાથે સારા સંબંધો છે. રશિયાને તો રશિયાનું બેકિંગ છે ઈરાનને, છતાં પણ કોઈ ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી થતું. ધીસ ઇઝ કોલ્ડ ડિપ્લોમસી આમ શું. જ્યારે અમેરિકા ઇઝ, અને એમાં છે ને અમેરિકા ડાયરેક્ટ ઇન્વોલ્વ નહોતું થવાનું, પણ ઈરાન હેઝ પ્લેડ એ વેરી ગુડ ગેમ. એણે શું કર્યું છે, અમેરિકાને એકલું ઇઝરાયલ એની ઉપર એટેક કરવાનું હતું, પણ આ લોકોએ ઈરાને જે અમેરિકન બેઝિસ છે એની ઉપર એટેક કરીને ડાયરેક્ટલી અમેરિકાને ઇન્વોલ્વ કરી દીધું. ધીસ ઇઝ ધ ગ્રેટ થિંગ દે હેવ ડન. એટલે હવે ડાયરેક્ટલી ધ એન્ટર બ્લેમ ઓર રિસ્પોન્સિબિલિટી ગોઝ ઓન ટુ ધ અમેરિકા. જી બિલકુલ, એટલે કે હવે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને ખુલીને ધમકી આપી દીધી છે કે સરેન્ડર કરો યા આગળ તમને મોત મળશે. એટલે ઈરાની સેના પણ હાઈ એલર્ટ થઈ ગઈ છે. મનનભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે સૈન્ય તાકાતની આપણે જો વાત કરીએ, અત્યારે ઇઝરાયલોએ કોઈ ઝૂકવાનું નામ નથી લઈ લેતા. સતત ડ્રોન અને મિસાઇલ એટેક થઈ રહ્યા છે. સૈન્ય તાકાતમાં કોણ કોના પણ ભારી છે? જી, જ્યારે કમ્બાઇન્ડ સીધી કમ્પેરિઝન આવે, જ્યારે કમ્બાઇન્ડ તાકાતની વાત હોય ત્યારે યુએસ અને ઇઝરાયલની જે કેપેસિટી વેપન્સમાં છે, જે શસ્ત્રોની વાત કરો તો 1-on-1 કમ્પેરિઝન ના થઈ શકે. ઈરાનની બેલેસ્ટિક મિસાઇલો ની કરતાં યુએસ અને ઇઝરાયલની કમ્બાઇન્ડ તાકાત વધારે છે. પણ મેન ઓન ગ્રાઉન્ડની વાત આવે ત્યારે જે મેં આગળ વાત કરી કે અમેરિકા કે ઇઝરાયલની મને હાલના તબક્કે કેપેસિટી લાગતી નથી કે એ લોકો ઈરાનમાં યુદ્ધ ક્ષેત્રમાં માણસો ઉતારી શકે. કોઈ પણ દેશ જે છે એ કોઈ બિલ્ડિંગો કે પછી સૈન્ય મુખ્યાલયો કે પછી એના સૈન્ય વડાથી કે પછી ફોર દેટ મેટર સુપ્રીમ લીડરથી નથી બનતો. દેશ બને છે લોકોથી, અને દેશની સુરક્ષા કરે છે એની સેના. તો તમે સૈન્યના મોટા ઠેકાણાઓને, એના રડાર સિસ્ટમ્સને, કદાચ એની મિસાઇલ સિલોઝને, કેટલાક બિલ્ડિંગોને નુકસાન પહોંચાડી શકશો, પરંતુ એક ઈરાનને એક દેશ તરીકે હાલના તબક્કે જે સિગ્નલ્સ મને મળી રહ્યા છે, અને આની પહેલાં પણ જે 21 ડે વોર પછી પણ જે આપણે જોયું કે તમે ઈરાનને એક દેશ તરીકે ખતમ નહીં કરી શકો. ઈરાનની પાસે એક વેલ ઓઇલ્ડ મશીનરી છે, એક વેલ ઓઇલ્ડ લીડરશિપ, સક્સેશન પ્લાન છે. એટલે બીજી તરફ તેના સૈન્ય સક્સેશન પ્લાન પણ વેલ સેટ છે. એટલે IRGCના કમાન્ડર્સ પણ એક પછી એક રિપ્લેસ થતા રહે છે. કોઈ કમાન્ડરના આવવા કે જવાથી કે ખમૈનીની તો એજ પણ એટલી વધારે હતી કે હું નથી માનતો કે ઓકે હી વોઝ અ સુપ્રીમ લીડર એન્ડ હી માઇટ બી ટેકિંગ, એ કદાચ છેલ્લા નિર્ણયો લઈ રહ્યા હોય, પરંતુ મોટાભાગના નિર્ણયો એમનો આ દીકરો જેને અત્યારે સક્સેશન કરવામાં આવ્યું છે એ જ લઈ રહ્યા હતા. એટલે અમેરિકા એના પિક એન્ડ ચૂઝ ટાર્ગેટ્સ કરે કે ઇઝરાયલ કેટલાક સ્થળોએ હુમલા કરે, એનાથી સમગ્ર દેશને નુકસાન થાય અને ઈરાન પડી ભાંગે, આવું તો નહીં બને. એટલે હું માનું છું ત્યાં સુધી હવે અમેરિકાને પેટમાં ફાળ પડી છે કે આ તો અમે ધાર્યું એવું તો કંઈ થયું નથી. અમે જે સડનલી અમે ઈચ્છતા હતા વેનેઝુએલાની જેમ માદુરોની બદલે કોઈ નવા લીડર આવી જાય જેવું વેનેઝુએલામાં કર્યું, એવું તો કંઈ કરી નથી શક્યા. કે ફોર દેટ મેટર બાંગ્લાદેશમાં જેની કે એમને ઇન્ટરનલી ગેમ કરાવી અને જેન્ઝીવાળું કરાવીને એક પપેટને બેસાડ્યો, તો એવું કંઈ નથી થયું. ત્યારે હવે અમેરિકા મુશ્કેલમાં છે, અને હું માનું છું ત્યાં સુધી કતારને ઇન્વોલ્વ કરીને, ગમે તેમ કરીને, તુર્કીને ઇન્વોલ્વ કરીને ફરીવાર સીઝ ફાયર કરાવવાની પાછલા બારણેથી અમેરિકા કોશિશ કરશે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ કોશિશ કરશે, બિકોઝ અમેરિકા પાસે એટલો બધો વોર રિઝર્વ નથી કે એ મિસાઇલો એ વાપરી શકે. દુબઈ, જેને અમેરિકા પોતાનું સૌ મોસ્ટ ટ્રસ્ટેડ મિત્ર ગણાવતું આવ્યું છે, અને એના પ્રિન્સ સલમાન, એના પર જ્યારે ઈરાને હુમલો કર્યો છે, અને એમાંય બુર્જ અલ અરબ જેવી વર્લ્ડ ફેમસ ઇમારતની બાજુમાં જ્યારે અટેક થયો છે, જ્યારે બીજી તરફ અમેરિકા જે દેશોએ અમેરિકાને પોતાની સોવરેનિટી વેચી દીધા પછી અમેરિકા જેને સુરક્ષા પ્રદાન કરવાની વાત કરતું હતું, એ જ
દેશોમાં રહેલા અમેરિકન એસેટ્સ, અમેરિકન મિલિટરી બેઝિસ ઉપર ઈરાને હુમલો કર્યો છે. એ જોતા અમેરિકા તરફ લોકોનો વિશ્વાસ ઘટ્યો છે. અને વિચાર કરો કે એક તરફ જ્યાં પ્રેસિડેન્ટ ટ્રમ્પની સાથે ઈરાનના વિદેશ મંત્રીની વાતચીત ચાલુ હતી, એ વાત પૂરી થયાના કલાકોની અંદર એ ડિસ્કશન્સ પડી ભાંગ્યા, એના કલાકોની અંદર અમેરિકાએ આ હુમલો કરાવી દીધો. એટલે હવે અમેરિકાની વિશ્વસનીયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓછી થઈ રહી છે. અને હવે હું સમજુ છું ત્યાં સુધી કે જે રીતનું યુદ્ધ રશિયા છેલ્લા 5 વર્ષથી લડી રહ્યું છે યુક્રેનમાં, કે પછી જે રીતે ગાઝા પટ્ટીમાં છેલ્લા 1-2 વર્ષથી જે ઇઝરાયલ સંઘર્ષરત રહ્યું છે, પોતાના સૈનિકોને મોકલીને ગાઝા પટ્ટીને ખંડેરમાં પરિવર્તિત કરી દીધી છે, એવું કંઈ ઈરાનમાં એ લોકો કરી નહીં શકે. ટાર્ગેટેડ એટેક્સ, અને તમે એક બિલ્ડિંગ પૂરતી એક મિસાઇલ મારો તો પણ તમે કેટલો વિધ્વંસ કરી શકો, તમે કરી દેખાડો. અને છતાં પણ તમે જો સત્તા પલટો ન કરી શકો તો ઇવેન્ચ્યુઅલી તો પૈસાનો ખર્ચો, મિલિટરી હાર્ડવેરનો ખર્ચો તો અમેરિકાને જ થવાનો છે. એટલે આ પરિસ્થિતિ જોતા હું સમજુ છું ત્યાં સુધી કદાચ આ 15 કે 20 દિવસની અંદર ફરીવાર અમેરિકા સીઝ ફાયર તરફ જાય એવું મને લાગી રહ્યું છે. અને આ જે સંઘર્ષ જે છે એમાં અમેરિકા જે એચીવ કરવા, જે ટાર્ગેટ, જે લક્ષ્ય એમણે નિર્ધારિત કર્યા, તેમાંથી મને નથી લાગતું કે એક પણ લક્ષ્ય એમણે એચીવ કર્યું ગણાય. અને આ એમની એક રીતે સ્ટ્રેટેજિક, વ્યૂહાત્મક રીતે એમની હાર ગણાશે અમેરિકા અને ઇઝરાયલની. જી બિલકુલ. દિનેશભાઈ, આપની પાસેથી સમજવું છે કે મિડલ ઈસ્ટ સળગી રહ્યું છે, મિડલ ઈસ્ટમાં સતત હિંસા વધી રહી છે અને ચીને પણ આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એટલે મિડલ ઈસ્ટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો દિનેશભાઈ? મિડલ ઈસ્ટને આમાં આ ઈરાનની ડિપ્લોમસી કહી શકાય કે આખા મિડલ ઈસ્ટને એમણે છે ને ઇન્વોલ્વ કરી દીધું છે અંદર, અને એમણે છે ને અમેરિકાને ડ્રેગ કરેલું છે યુદ્ધની અંદર. હવે અમેરિકાને કેવું છે કે ગળામાં ફસાયેલી પેલી ફાંસ છે જે કાઢી બી નહીં શકે અને એને ગળામાં ઉતારી બી નહીં શકે એવી પોઝિશનમાં અને હજુ કરશે. આજે દુબઈ જેવા પોપ્યુલર ડેસ્ટિનેશન ઉપર જ્યારે એમણે એટેક કર્યા છે કે બીજા બધા કન્ટ્રીની ઉપર એટેક કરી રહ્યા છે, એટલે આખી ઇકોનોમી જે મિડલ ઈસ્ટની છે એ ડિસ્ટર્બ થઈ રહી છે. હવે આમાં શું છે, એક ટેરિફમાં જેવી રીતે એમણે બેકફૂટ પર આવી ગયા છે અમેરિકા, બધાની ઉપર ટેરિફ લાદીને અને પછી એમના સુપ્રીમ કોર્ટે ડિસિઝન આપી દીધું અને હવે એને વ્હાઇટ વોશ કરવાની કોશિશ કરે છે. એવી રીતે યુદ્ધની બાબતની અંદર બી મનન સાહેબે જેવી રીતે કહ્યું એમ કે દે આર લૂઝિંગ આઉટ ઓન ધ ક્રેડિબિલિટી. એમ અમેરિકા ઇઝ લૂઝિંગ ધેર ક્રેડિબિલિટી વેરી ફાસ્ટ. અને હવે તો ઇવન એના જે એલાઇડ કન્ટ્રી છે એ લોકોને થવા માંડ્યું કે અમેરિકા સાથે ઊભું રહેવું એ બી એક રિસ્ક જ છે. કારણ કે અમેરિકા ઇઝ યુઝિંગ ધેમ. અમેરિકા એમને પ્રોટેક્ટ નથી કરી રહ્યું, અમેરિકા ઇઝ યુઝિંગ ધેમ, અને બિકોઝ અમેરિકા ઇઝ યુઝિંગ ધેમ ઈરાને એની ઉપર એટેક કર્યો છે. એટલે આ જે વસ્તુ ઈરાન, અને બીજું કે જેવી રીતે તખ્ત પલટો જેવી રીતે બાંગ્લાદેશમાં એ લોકો કરી નાખ્યો એવી રીતે ત્યાં થવાનું નથી, કારણ કે એમના સને ઓલરેડી ટેક ઓવર કરી લીધું છે. અને જે તમે ત્યાં આંદોલન ચલાવ્યું છે તો દરેક જગ્યાએ ઓપોઝિશન કરતું જ હોય છે, પણ મેઇનલી ખોમીનીને ખતમ કર્યો એમનું એચિવમેન્ટ અત્યાર પૂરતું ગણી શકાય, જેની એજ મોર દેન 80 યર્સની હતી જેમ. અને સક્સેશનમાં એમનો સન જ્યારે આવી ગયો છે તો એ બધું કંટ્રોલ કરી લેશે, અને જ્યારે કંટ્રોલ કરી લેશે ત્યારે ઇટ ઇઝ અ લૂઝિંગ ગેમ ફોર ધ અમેરિકા કદાચ. અને બીજું કે અત્યારના ટાઈમની અંદર મિસાઇલો છોડીને આજે 5 વર્ષથી નાના સરકાર યુક્રેન પર મિસાઇલોનો મારો રશિયા ચલાવી રહ્યું છે, અને છતાં પણ યુક્રેન ઇઝ નોટ ડિસ્ટ્રોયડ, યુક્રેન ઇઝ નોટ સરેન્ડર એમ. અને એ ફરી ઊભું થઈ જશે. હવે તો જેવી રીતે સિચ્યુએશન એવી આવી ગઈ છે કે રશિયા પણ ઢીલું પડી ગયું છે અને દે આર ટ્રાઇંગ ટુ નેગોશિએટ એમ. હવે એ જ પોઝિશન, આ જ વસ્તુ જે ભારતે બધા પાસે શીખી છે કે યુદ્ધનો in today's war nobody really wins em. Somebody loses more and somebody loses less. બાકી 1971 વોર જે આપણે કરેલું, જે ડિસિઝિવ વોર હતું, જેની અંદર રિયલી બે કન્ટ્રીને ડિવાઈડ કરી નાખવામાં હતા, એવા યુદ્ધો હવે શક્ય નથી. તમે ખાલી સત્તાઓ બદલાઈ શકો છો પણ એને કેપ્ચર કરી લેશો કે સરેન્ડર કરી દેશે એવું બનવાનું નથી. બરાબર છે. એમણે બાંગ્લાદેશમાં કે વેનેઝુએલામાં જે બધા કાર્યો કર્યા એનાથી ટેમ્પરરી દે કેન સે, પણ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ લૂઝિંગ ગેમ. અને બિલ્ડિંગો તોડવાથી તમે જીતી ગયા, બિલ્ડિંગો ફરી બાંધી હશે. આજે એ લોકો ઓઇલ કન્ટ્રીની પાસે કે પૈસાની એવી નથી, થોડો ટાઈમ માટે જે ડિસ્ટન્સ ફરી દે વિલ રીબિલ્ડ ધ થિંગ્સ એમ. સો વેર યુ રિયલી સ્ટેન્ડ. બરાબર છે. થોડો ટાઈમ માટે આક્રોશ લોકો, અને લોકો કદાચ ખોમેનીના મોત ઉપર જશ્ન મનાવતા હશે, પણ એ જ લોકો પછી પોતાના દેશ વિશે બી વિચારશે ને. What America is doing is trying to underplay their own country. એટલે it is not going to be a great victory for America at all.
અને ક્રેડિબિલિટી, ધીસ ઇઝ ધ ફર્ધર બિગેસ્ટ બ્લો ટુ ધ અમેરિકન ક્રેડિબિલિટી ઇન ધ એન્ટાયર વર્લ્ડ, અને પર્ટિક્યુલરલી તમે પૂછીએ પણ મિડલ ઇસ્ટ ઇઝ એન્ડ ધેર એલાઇડ કન્ટ્રી આર ગોઈંગ ટુ લૂઝ. સીરિયા પર બધા પર એટેક કરી દીધો ઈરાને. દેટ શોઝ વોટ કે ઈરાને એટલી જગ્યાએ અમેરિકાને જવાબદાર બનાવી દીધું છે કે આ બધા કન્ટ્રી જે છે દે આર લૂઝિંગ જસ્ટ બિકોઝ દે આર એલાઇડ ટુ ધ અમેરિકા. એટલે અમેરિકા સાથે દોસ્તી દરેકને મોંઘી પડી રહી છે. એ મેસેજ બી અત્યારે વર્લ્ડની અંદર જઈ રહ્યો છે. નો કન્ટ્રી ઇઝ ગેટિંગ એની બેનિફિટ બિકોઝ દે આર એલાઇડ ટુ ધ અમેરિકા. ટેક ધ કેસ ઓફ નાટો, બરાબર છે. નાટો બી અત્યારે અમેરિકાથી ડિસેટિસ્ફાઈડ છે અને એમણે એને બિકોઝ નાટોને એણે વીક કરી દીધું છે. શું એટલે અમેરિકા ઇઝ પ્લેઇંગ એ સો સેલ્ફિશ ગેમ, બરાબર છે. આ દુનિયામાં છે ને વન સાઇડેડ ગેમ, વિન વિન સિચ્યુએશન પરત તમે જે રીતે આપણે ભારતે કર્યું છે, વિન વિન સિચ્યુએશન ફોર એવરીબડી, બરાબર છે. જ્યારે અમેરિકા વોન્ટ ટુ વિન ધેમસેલ્ફ એટ ધ કોસ્ટ ઓફ ધેર એલાઇડ કન્ટ્રીઝ, અને દેટ પીપલ હેવ બીન રિયલાઇઝિંગ, અને દે વિલ રિયલાઇઝ મોર આફ્ટર ધીસ ઇરાન એટેક. જી બિલકુલ દિનેશભાઈ, ખૂબ ખૂબ આભાર. મનનભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ. તો આ મહાયુદ્ધની શરૂઆત અત્યારે થઈ ચૂકી છે. ભારત માટે પણ એક પડકાર જે છે તે સાબિત થશે. તમામ આ યુદ્ધની પડે પડની અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.